કે જિંદગી રસોડામાં જેની અડધી થઈ ગઈ, ખબર નહીં મારી માં ક્યારે ગરડી થઈ ગઈ. બધાનું ભાણું સાચવવામાં કેવી તો એ પડી ગઈ, ખબર નહીં મારી માં ક્યારે એકલી પડી ગઈ. બાળકોને ઉછેરવામાં એવી તો એ પડી ગઈ, ખબર નહીં ક્યારે મારા માના ચહેરામાં કરચલી પડી ગઈ. વ્યવહારોને સાચવવામાં એવી તો વ્યસ્ત થઈ ગઈ, ખબર નહીં ક્યારે મારા વાની વાળની લટ્સ ક્યારે સફેદ થઈ ગઈ. કે આજમાં દીકરી બનીને આવે છે અને અલગ અલગ કિરદાર નિભાવે છે, અને ત્યારે જ મારે કેવું હોય ત્યારે કે જન્મ દેવા માટે માતા જોઈએ અને રાખડી બાંધવા માટે બહેન જોઈએ, વાર્તા કહેવા માટે દાદીમાં જોઈએ અને જીદ પૂરી કરવા માટે માસી જોઈએ, રબડી ખાવા માટે મામી જોઈએ અને જીવન સાથી માટે પત્ની જોઈએ. આ બધા સંબંધો માટે દોસ્ત એક દીકરી જીવતી હોવી જોઈએ. માટે જેના ઘરે દીકરી હોય તે વટતી કે જો મારા આંગણે લક્ષ્મી રૂપી દીકરીનો અવતાર છે, મારા આંગણે લક્ષ્મી રૂપી દીકરીનો અવતાર છે. કે જિંદગી રસોડામાં જેની અડધી થઈ ગઈ, ખબર નહીં મારી માં ક્યારે ગરડી થઈ ગઈ. બધાનું ભાણું સાચવવામાં કેવી તો એ પડી ગઈ, ખબર નહીં મારી માં ક્યારે એકલી પડી ગઈ. બાળકોને ઉછેરવામાં એવી તો એ પડી ગઈ, ખબર નહીં ક્યારે મારા માના ચહેરામાં કરચલી પડી ગઈ. વ્યવહારોને સાચવવામાં એવી તો વ્યસ્ત થઈ ગઈ, ખબર નહીં ક્યારે મારા વાની વાળની લટ્સ ક્યારે સફેદ થઈ ગઈ. કે આજમાં દીકરી બનીને આવે છે અને અલગ અલગ કિરદાર નિભાવે છે, અને ત્યારે જ મારે કેવું હોય ત્યારે કે જન્મ દેવા માટે માતા જોઈએ અને રાખડી બાંધવા માટે બહેન જોઈએ, વાર્તા કહેવા માટે દાદીમાં જોઈએ અને જીદ પૂરી કરવા માટે માસી જોઈએ, રબડી ખાવા માટે મામી જોઈએ અને જીવન સાથી માટે પત્ની જોઈએ. આ બધા સંબંધો માટે દોસ્ત એક દીકરી જીવતી હોવી જોઈએ. માટે જેના ઘરે દીકરી હોય તે વટતી કે જો મારા આંગણે લક્ષ્મી રૂપી દીકરીનો અવતાર છે, મારા આંગણે લક્ષ્મી રૂપી દીકરીનો અવતાર છે.